હેલો ગુજરાતની પબ્લિક, સ્વાગત છે ફરી એકવાર તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ગાઈઝ. ધામ ધમાકે ધૂમધામ દિવાળી બસ થોડાક દિવસની અંદર આવી જવાની છે અને મેં મગાવ્યા છે સુતલી બોમ્બ. મજા આવશે ફોરવાની. સ્પેશિયલ ઓર્ડર ઉપર મગાવ્યા છે અને એક પેકેટ મગાવ્યું છે સુરસુરીનું ભોંસકડી. અમારે બધા છે ને નાનેથી બધા ભોંસકડી કહેતા. ઓલી નાની નાની ચકડી આવે ખબર, બમ ચકડી ફરતી હોય અને બધા ભોંસકડી કે. ગઢિયાના વખતથી નામ પ્રચલિત છે બહુ વધારે પડતું. મજા જેટલી આવે ને યાર. અને મારા દાદા એવું કહેતા અને આવા પર્વ ઉપર મારા દાદા મને સપનામાં આવીને કહેવાય. એકચ્યુઅલી મારા દાદા અત્યારે હયાત છે નહીં, મેં એને જોયા પણ નહોતા. પછી મને સપનામાં આવીને બધું કહે એટલે હું એ એપ્લાય કરું બધું. બહુ કામની વસ્તુ અત્યારે લગી જેટલી પણ એને વાત કરી કંઈ ખોટી નથી પડી. ભણ્યાભાઈ હું કેવું ભણ્યાભાઈ તમારું? માય જાઓ જવાબ તો દેવો નથી, પછી માય જવાનું કેવું ને હું ભણ્યાભાઈ હું હોટસ્પોટ કરી તો જે કે મને ગેમ લેગ મારવા મળશે યાર. કનેક્ટ કરી લો, વાઈફાઈ કનેક્ટ કરી લો, મસ્ત હાલ છે. કરો ને તો હું કરી તો ગેમ લેગ મારશે, રેકોર્ડિંગ નહીં થાય યાર. સમજાય છે? મારે કઈ બીજો વાંધો નથી યાર, બુયા અટકી જાય. તમે તારે ભલે મરી જાઓ. હેડ હાઈડે કેક જઈને બંધ કરીને એઠા અગર શરૂ નહીં થાય. તમે જ્યારે પણ ઘરે ઘરતું કાંઈક ખાઓ છો, માની લો તમે કાંઈક સબ્જી બનાવી છે અને નોર્મલી બધા ઘરે કંઈક ખાવા પીવાનું બનાવતો હોય એટલે નોર્મલી બધું વધે, જેને એઠવાડો કહેવાય છે. તો એ છે ભણ્યાભાઈ. જ્યાં તકે ત્યારે તમારા ઘરની આજુબાજુ તો એઠવાડો ગાયબ થાય છે તો સમજી લેજો ભણ્યાભાઈ જ્યાં પધાર્યા છે. આ તકે એનું વેલકમ કરજો. ભણ્યાભાઈ એવી રીતે કહું તો કંઈ વાંધો નહીં ને. ભાઈ તમે કાલે વારે કહેતા નહીં મારે ખોટા ખોટું મારી છેડતી કરો તમે. મારે છે ને સાચું હાથેથી મોટેથી બોલે છે ભાઈ. મનના ભોળા હોય ને એને આવું જ થાય. હાચું કે ને ત્યાં ભેન ઠોકીનો લાંછન બહુ લાગી જાય. કીધું નહીં થતું હાચું. ઘણા ખોવાઈ જાય એમાં ને એમાં. ઘણા તૈયારી કરે છે. સોરી ફોર સેડ ધીસ બટ ઇઝ ધ ટ્રુથ. આ સત્ય વચન છે. બે હજે વૈયા છે. સમીર વૈયો જો છે, કાળી ગાયણ કાળા વૈયા ગયા છે. આ દુનિયાનો દસ્તુર છે ભાઈ. જે આવશે એ જઈને રહેવાના છે. પણ જીવતા મરીને વહી જાય તેનો વાંધો નથી, જીવતા જીવ વૈયા જાય હો. પણ અને એ જ વાતનું દુઃખ નથી મને. એ યાદ તારી જિંદગીથી જાતી નથી, એ દર્દ હવે દિલનું છે વાચું નથી. હાલે છે એ તારા વિના રે વાચું નથી. આવજો ભાઈ, હારે થઈ જજો લાલા. એટલે કહેતા ને રહેવાય જ ને તારા બાપને કેમ નથી રહેવાતું થતી યાર? બધું રહેવાય. તારે મુદળ બાના જોતા છે, નો કામ કરવાના. સમજાય? યાદોના નામે ભેન ઠોકના તું 3 દીધા ઘરે બેઠો હતો. એ 3 દિના 3 અઠવાડિયા થઈ ગયા, 3 મહિના થઈ ગયા. ઘરે એમ લાગે છે છોકરો કાંઈક આડું પગનું ન લે, પણ એ ખોટી નો છે. એ બહાનું બનીને બેઠો છે નીસ મેરીનું, એને કાંઈ કામ નથી કરવું. સમજે? અમારે છે ઘણા એવા પીકી વિધિનોને કામ કરવું ને કાજ કરવું નહીં, ઘરે પીડ્યા પ્રેમ ભરી વાતો કરવી નહીં કીધી. મને તેમ તો આપણને નેટ કરાવી કોણ દેશ? રિસાર્જ જ ન કરાવી દેવાય નીસ મેરીનો. તો તરત કે મારે ખાવું નથી, હું મરી જાઉં. અરે ઉકલી જાવેલા યાર ભાઈ બન. આમથી આ ધરતી હવે વધારે પડતો ભાર સહન કરીએ કેમ છે નહીં. તો જો તું વહેલા તકે ઉકલી જા તો સહેજ ઓછો વજન ઓછો થાય તો થોડુંક હૈયે હરપત રહે. નીકળ્યા લે હાલ જ નીકળ્યા છે. પેલા જાઓ અત્યારે કપાઈની સિઝન છે. મણ 300 રૂપિયા આપે છે. કેટલા ભાવ હાલે ભણ્યાભાઈ અત્યારે? મણનો કેટલો છે? હે મણ 300-400 જેવો કે છે. ક્યાં છે? હાલો ભાઈ પૂછ મારી દેજો. લાલ આવ્યું છે ચીકીભાઈ. ખોલી જાઓ ભણ્યાભાઈ, ખોલી જાઓ. એમ એ ભણ્યાભાઈ હામો એક કોળે ઉભા રહેજો. રશ નો કરતા આવું છું ભણ્યાભાઈ. એટલે કેટલાક છે? સોદા મણ પેલા કીધું મેં તાજસુયા બગડ્યો તારામાં. વાઈફાઈ કને કેટલો તો હાલ છે ઈને ગળી જો ક્યાં એક હતું ખાલી આમાં. એ આર્સેનલ છે એટલે પાસે તો લઈ લો. એટલે બહુ નેટ લેગ થાય છે. આર્સેનલ છે એટલે ક્યાંય લઈ લે ને પાટલામાં હશે આ જોરે. નાડો દેખાય તો છે ગુદપુદ્દી આર્સેનલ પેલા બહુ આગી હતો, ક્યાં ટીક કરી દીધી. આપણા મેપમાં એટલામાં ક્યાંય છે એની માણસ હતી તો ખોલાઈ ગઈ છે. તો આપણે આ બાજુ જવાનું ચાલો, એ બાજુ આર્સેનલ છે.
ભાઈ પણ મારી પાસે સાયલેન્સર છે રેડી હાલ લાઈ તો દોડા હું તને હાસું નહીં દે ભાઈ પણ ભાણિયા ભાઈ આજ રિહાણા છે થોડા તો તમે જરાક થોડીક ફાયર કરી દો એટલે વહેલા તકે માની જાય નહીં ભાઈ માણસોને ગર્લફ્રેન્ડો રિહાઈ જાય અહીંયા આદમી રિહાઈ જાય અમારા ગ્રુપમાં કારણ કે આદમીનો સિવાય કંઈ નથી સમજે નહીં આવતી મજા થાય એવું એરોપ્લેન ઓન કરીને ટ્રાય કરીને તો તારો ફોન થઈ ગયો તારો ફોન છે ને નવો માણા માગે ફોન તો રેડી જ છે તો કે નવો માણા માગે ભાઈ મને ટુ વ્હીલ પડી છે અને તું હાઈલ એમ નથી મને ખબર છે ક્યાં સુધી તો તું હાલતો રહે મોઢામાં માવો કાઢીને નીસ આપણે કામ કરી આરસને ખોલીને લૂંટી લેવી તમે એવું દોડામાં આમાં બેસી નહીં કે બે જણા સીવી લઈ લે ને એટલો બધો ડોડાનો ગમે છે તો ક્યારે અમારે આટલું એટલે બધું સેક્રિફાઈસ કર્યું નહીં નેટ લગતા અમુકનો મરશે હારે આવીને ત્યાં ફાઇટ કરવાની હોય માધરમ સોદરમ નવી ગલ નીકળે છે માધરમ સોદરમ માર્કેટમાં સિઝન પ્રમાણે નવું ખાવા પીવાનું આવતું હોય નવી આઈટમો આવતી હોય આ બે ટોકને નવી ગાયો કાઢે નીસ બધીને હજી એક સાયલેન્સર ઓ હોગળો એક્સ પડી જીકી ભાઈ ઉડાઈ લે તમે દાબો ને મને ક્યાં આવડે વાપરતા નેતા પડતી તો આ લીધી હાલ અને ભાઈ સાયલેન્સર ભાઈ બંધ જોતું છે જીકી ભાઈ આ તો બીઝોનમાં ચડાવેલું છે કોઈ જોઈતું હોય તો પ્લીઝ ટેલ મી ઓકે એક લગભગ આરસમમાં પડ્યું ભાઈ બંધ તું ટોકન ટેસ્ટ કીધું એકલા હું સોતાનો સ્કોપ લે લાઈટ ઓલો કે સારે સારે માર પાસે નથી હમણાં કહેતો હતો ને છે મારી પાસે અરે પણ દેખવું પણ આવ્યું ને આશ્રમમાં રહી ગયું મજલ છે લાઈ ને હવે મજલ છે મારામાં સાયલેન્સર હવે ત્યાં જવું પડશે હાલ પાછા હા આઈપુટ કરી કાઢ્યું કરી તે મજલ કાઢ્યું તે કાઢ્યું ઠીક મેં કાઢ્યું હાલે હા હું હાલે સાયલેન્સર છે તા લઈ લે દોડન દે દેજે સોજા હમણાં કહેતો હતો ને નથી એ મારામાં સવલું નહીં બે ફેકમાં હતું લગભગ સડી ગયું તારામાં જીરો બંદા બોલ બુયા થાય બુયા ભાઈ પણ આઈપીએલ ટાવર ની માથે સડીને કુલા ખોલી નાખી ખુલ્લા થાય ભાઈ આ ડ્રોપ પડે નહીં મારી હા આગે પડ્યો હે ઓન તો ભાઈ પડે છે કે પડી જાય પડે હે તો હાલો લૂંટીએ પડી દાળ હેઠો જાય હલો દાળમાં દડશે નહીં ભાઈ ચિંતા કરવાનું તું આ બોલ તો ગાડી હાલ 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 ફાઈટે એની માને પથરા માથે નહીં સડાતું હોય જેન પે ઉલુસ કે કેરેક્ટર છે ગાડીનું નિશા છે ને ડ્રોપ ચાર્જ કે તું ના ના ઓલા કેસરી છે લો સોતન ખબર છે એમાં એટલે બંદા છે આ કોક મારે છે મારી પાસે ઓલરેડી છે લેવું લઈ લે નોક છે બીજા છે બંદા છે કે ભાઈ હા જીબીએસ છે હાલે ડોડા કવર કરી લે હું રશ કરું છું ત્યાં ગાડી લઈને મને કહેજો ભાઈ બંધ ક્યાં છે બંદા એટલે ઓલું ચોપડા જેવું છે તો બ્લુ વાળને બધું પડ્યું ગયો ટીમ વાઇપ આઉટ છે ભાઈ હવે છે કોઈ હજી લગભગ છે આગળ છે ભાઈ બન આગળ અહીંયા નોક પડ્યો છે એને કોક મારે આ તો કિલ મળી ગયો એ આગળથી મારે આ કોકનો કિલ મળી ગયો 120 માંથી મારે ઉતરે બંદો લાલ આવ્યું આમો છે મેં પેલો આગેવાળો રોક છે મોકો એ ગ્લો નાખજે ભાઈ બન મને ગ્લો એ રિવાઇવ કરે અરે લેને યાર આને સોદી ના મને કવર આપવાનું હતું બોલ ખતમ થઈ ગયો આ બધી લૂંટ ગઈ કવર કરવાની થઈ ગયા ગેંડ સોટ થઈ એ લાખનું વાપરે યાર ચીકી ભાઈ ઓલા કવર તો કરો ઓલો બાદ મારું શું યાર બોલ માં બોલો શું ને અહીંયા હા દે રીલોડ કરી લ્યો લણ એ જેવી ગમે ગોળી આ કટ્ટામાં કે 4 ગોળી નો આવે અરે બીજી ખંભામાં જ કાઢ નાખાય ને યાર ક્વીન ને કે માર તો ખરે દીકુ ફાડને ખોલ્યાનું પીકું ફાડ કાબરી હાડ રીમી ગયો તારા બાપની ઝોનમાં જા કાળા મોઢાળી મળવાની શેપ માય કોણ કરીને ક્યાં અમે રીવે કરે અહીંથી રીવાય દીધું અરે આંટી રિવાય કર દો એમ રીવે કરશે ગાઈન મરામણા મરી જા જોન માં બસ જમણી બાજુ શોપ છે ને ટીક કરો તો કઈક રીવે કરે રિવાય કર દો લો પીને એનો બાપને પીને થતું ન્યા હા કર્યું કરો કોકે નીકળી જમણી બાજુ રીવે કરે કરે છે જાનું કોઈ કરો ડીજે ક્વીન મારી જાન છે પૈસા આપજો ભાઈ આપ રિશ્વત આપો તો ભેગું કઈ થાય કઈ હા ચુકલા પૈસા છે છોકરી 8 પ્રેમ દેવાનો હોય હું રીવે થવો પડે એટલે 8 પ્રાઇમ હા આને છે આને નહીં હા આ આપણે જ્યાં મીરા ના ઈ જે છોકરી મારી ગઈ બધા નીકળી આ તું કઈ એના ખોદા હું કેમ ગણે રે તો તું રે એટલે તારો તો હાથ લાયક છો તું તો રીવે કરી આવી હતી મારી પાસે 400 ટોકન છે મારા પાસે 400 ઓલો કેસરી ડોપડ્યો કોકે લૂંટ્યો પડવાય ત્યાં બંદા ફરે ની બેન ને ક્યાં ઉતરવું છે
બોલે કે તું શોપ પર આ શોપ પાસે પહેલા શોપ પાસે પહેલા આ ઘરની અંદર છે ને હાલો. કે બહાર છે લગભગ અહીંયા જ છે એ લાલ આવ્યું ભાઈ લાલ આવ્યું ટાઈમ પડ્યા અહીંયા અંદર બી તો એ લાલ લગભગ ઉપર છે ટોકન લે હાલ હાલ ત્યાં બહાર ટાઈમ પડ્યો જોઈએ જો બંધ આવી ગયો બે છે જાય ઘડીક વાંધો નહીં એ રિવાય કરે છે ટીટો મેં તૈયાર બાદ તૈયાર ના યાર ના ગ્લુ નાખ દે તારા બાપને પોકર સોકર છે રે ને ટીટો ના ટ્રીટમેન્ટ મારશે બોની ફાડ નાખ દે નથી બોની ભાઈ તૈયાર રહી છે ભાઈ બાદ છે અંદર ઘડીક રહે શોપનું સાઈન આવે અહીંથી તને ટીટો માર એ ચાર બંદા ત્રણ બંદા ગ્લુ નાખ દેને હોય તો એક નોક છે ગ્લો ફાડ ટ્રીટમેન્ટ માં તો 3 બંદા બીજા છે એની માનો પોકર સોકર શોધું ગ્લુ નાખીને ટ્રીટમેન્ટ માં દેવો ને ટ્રીટમેન્ટ મારવા નથી ભાઈ પણ ટીટો મારતો તું તો મને મારતો નતો તારા બાપને કાંઈ મરાવડા. એક નોક મેં કર્યો પાછો કે નોક છે નોક મેં કર્યો હવે જાને આખો માતો લે રેકોર્ડિંગ જાય છે રે તો સોદીને ઓલો ગેલવી દીધો મને તારા બાપને મારામાં બીજો નથી હું તું કઈ સમજાણું નહીં ગડી P90 કેટલી મારી ધરાઈને મેં પાછળથી ભાગી જાવ બુયા થઈ જાય ભાઈ શાંતિ રાખો આ છે કે નહીં મેર્યો છું ભાઈ હું આ જીવે છે કે હવે અબને ન ભલે પ્રો પ્લેયર છે ભાઈ 8 લેવલ પ્રાઇમ વાળી કોઈ બીજી હતી કાંઈ વાંધો નહીં ક્વીન બેબી બુયા કરે છે લેફ્ટમાં બંધો છે ક્વીન ઠોકાઈ જાય તું હા એ લોન્ચર માર માર દિક્કુ માર પિક્કુ ઓય જે ભાઈ લોન્ચર બોલ ગયું આના બાપ ને એટલું બધું પ્રો પ્લેયર છે કોણ એલા ગયો ઓલો તોય ગયો ઓલો બોલ આપણે આમ બેઠા હોય તો હેડ અડી ગયો કાયમ તારા બાપ ની ભડી ઝોન માં હળગી જાય જા ન્યા જા જો ઇન્જેક્શન મારે ગઈ ગાવડિયા છોકરી મારી અન્નુ જો આઠ પ્રેમ હેડ સુધીનો મને કોઈ પાછળથી કવર ન આપ્યું હું આગળ ગયો તો બોલ રશ કરવા મેં કીધું પાછળથી કોઈ કવર આપશે ગુજરાતો ની ડાઉન હતો અરે બીજા બે આવી ગયા ન્યા તને જે આગે મારતો એને એક નોક કર્યો ત્યાં નોક છે પણ તને રિવાઈવ એ સીટી કોઈ ગાડીમાં મળી લીધી એને કે તમે હોગળો લઈ લીધી ન હતો હારું સુજે તારું મની દાઈ જો હું આ તાર હારે નતો ક્યાં રી તો મારી પાસે તારી પાછળ હતો ઈ કવર દેતો તો હું ઉપર કવર તો ફેન શોધનો દેતા આવડતું નહીં મને કવર દેવાનું હોય કે આખે તું તારા બાપ ને એનું આમ જોમા મેં કે ઓલા તારા બાપ આખે હું મારતો તો તું ન્યા આ હેઠે કવર દેવાનું લાલ હતું. સાઈડ આવે ને મારું ને લા ભાઈબંધ અમારા ભેરું જ્યાં હોય ને આ કવર દેવાનું હોય સોજા આખે આખું ક્યાં પીકી ફાડે હતું અને પાછો બે કટ્ટા મારી ગ્લુઅર તો નખાય કે નહીં હતી કે નહીં ગ્લુઅર હાસું કહે છે એક હતી તે નખાય કે નહીં ખબર નહોતી પણ બની ગઈ પછી પાછો કે કટ્ટામાં વેત ગોળી આવે એટલે તો વેત નો જ વપરાય જ નહીં 6 ગોળી વાળો વાપરો M10 એમાં સ્કીન નથી તારા બાપ ડબલ ડેમેજ વાળી છે એમાં સોજલ ના હળક તો કટ્ટો છે તો M10 છે તોય તે આ તો વાંધો નહીં જયભાઈ મારા સોજિયાના કિલ 0 તે ભણે ભાઈ આપણે કઈ બીતા નહીં તો એટલું સમજી લેજો તમે હા તમે ધાક ધમકી કોને દેવરાવો છો બીવાનું નામ ડિક્શનરીમાં છે હો સોદીની ગેડ પટ્ટી બંદા પ્રોબન કેલા હાલે ગયો છે તમે મોકો નોક છે કોઈ ગન જ મળી મને થોક એક ગન જ નહીં જે કેવા બંધ આવે હા હા તમે ક્યાં છો એ પાછું લેટર વાળો જોજે ભાઈ ભાગો અહીંથી જો તો આવ્યો આપણે હતા ત્યાં ડેમેજ છે હરખાઈ નો ઉભા રહ્યો આ વડકો નાખ્યો છે ડેમેજ છે ઓલ પાયો તમારી બાજુ આ માર લે હાલે ઉપર જ. હજી એક છે ઉપર જોજો હા. ડાઉન છે એક. એક જ વજ્યો છે ક્યાં છે ભાગતો હોય છે ભાગવા કરશે લોકેશન જુઓ સ્કેનર બેન્ડ છે એ બાઉન્ડ્રી માં જ દે Capturing the revival point. કેમ? ઓલા પણ વહી જો એની મનો હાંડ ઘડી જવું છે હે તું જા રે આ મેક્સ બે મારું હું તો ભૂલથી મેક્યું તો લેતો મેં હાશવીને મેક્યો લાઈ તો Capturing the revival point. રિવાઇવલ પોટો કામ કેપ્ચર કરું એટલે નીસ મારી કે ટોકન તો ટચ કરો સો જાવ તો કે ગન લઉં અહીંથી અંધાધૂંધી રશ કરો જો સાયલેન્સર કોણ હાકે છે ઓલો હળવો હાકે આપણો કરીએ તો આ વાંધો નહીં બીવરાવતા નહીં ભાઈ ખોટા ખોટા જા ઓલા પાસે ઓલી બુયા હતી ભાઈ બન બુયાની વીખી નાખી પણ એ ભાઈ હવા નીકળી રહેવા જો ને. માં ફાટી દેખાડો તો ગાયણ દેખાડવા નહીં કીધું મગજ ફાટી ગયો એસીટી ટીક કરજે લાલા બીજોન પડે અહીંયા ભાણા બીજોન પડે માઈ જા Capturing the revival point. એ 200 ટોકન ટેસ્ટ કરતો આર્સનલ ખોલી ગયા તારા બાપને મારી પે હોવું પડે ને ટોકન રિવાઇવ કરી દીધો કોકને તે કે વાટ જોવે એ આગળ ટોકન છે આગળ ટચ કરીને આર્સનલ લઈ લો જાવ છું શાંતિ રાખે ભાઈ પાછો આપણને કે અવાજ ન કરતો કકલાટ નહીં જોવે મારે અહીંયા એમ
લે હાલ ફટાફટ લઈને આય ફટાફટ આ ઓલી ખોલી નાખ મેલ સમય થઈ ગયો એનો મને આવડે ભાઈ હું ખોલ લઈ ગઈ થપ્પા ટાટી દો પેલા ભૈયા ને ભાઈ નથી લઈ પર્સનલ નથી થવાનું ખોટું 1.5 મિનિટની વાર છે મારા માગું પાછું થવું પડે લેવી જ નથી આય આય મારો ભાઈ અરે લેવી જ નથી મારે. લેના બોર્ડ આવ્યો આવીને અરે હાલતી રહો તા સોદે લાયો હડી જાય અહીંયા અરે તું હળી જા હવે મને કઈ કરવી પડે બંદા રીવે કરે ઉપર હાલ હું જાઉં છું રિવાઇવલ પોઈન્ટ રહેજે હું મારે થવા દેજે 4 મીટર આપો છો 8 મીટર રહેજે બીજો બંદા આવ્યો અહીંયા મારો મળશે હું શું વાહે તમને તું પદી કરી તારો ભાઈ છે વાહે લોકેશન જોવે છે જોવા દે બીજા નથી લાલ આવ્યું એક જ ગોળીનો આ છે દેવ ક્યાં વહી ગઈ એટલે ક્યાં છે એની મને એની માને એ ડેમેજ છે ભાઈ બીજા બધા આને ખતમ લેતો આ ભેન ઠોકની ખતમ લેતો ને રીવે કરવા જાય આવજે એ નેટ છોટે ઉભો રહેજે ક્યાં ગઈ બીજા બંધ આવી હજી એકદમ ઓલી ઢીંગલી ક્યાં ગઈ બાઇકની સ્કીન તો જો લાલો ભાઈ બનો એટલે ના ના ઓલી ઢીંગલી એટલે માં છે કે છોકરી છે તો તું ક્યાં જાશો ગાડી નહીં હું લોકેશન જોઉં છું જો અહીં બેઠી માથે બેઠી અહીંયા સ્પાઈડર નાખ્યો હવે રોપ ગન છે તારે મેં નથી ગયો લોડે ઉપર બેઠી ભાઈ બના સર 55 નો એડ છે એની માને ક્યાં છે ઉપર જ બેઠી અંદર સર્કલમાં છોકરો છે ઈ. આ ઉપર છે ના સર્કલમાં છે ફોડ તૈયાર રહેવાનું હોય ભાઈ ભાઈ હેલ્પ તારા બાપને હું મારતો ફિનિશિંગ હું આ મે મારી લીધો કોને રિવે કરો ડોડા ઓલી રિવે કર્યો તો ને આપણે રેન્ડમ બંદે એઠા બંદા આ આર્સેનલ તો અપડેટ વાળી છે ભેંગ કારનું આર્સેનલ પીકો મારતો હતો ને એસીટી લઈ લો મેં કંઈક ને વન ટાઈમ ઠપકા દીધા હોત મને મારી ગન જ ન મળી હાલો રોક ગન મળી ગઈ હવે મળી મને ગન મળી આવો હાલો આર્સેનલ ચાર્જ કરી આવો નીસું જઈએ નીસું આ તો પાઇડર પડ્યો છે બેહો ગીરી ગયા કાંખમાં જ્યાં તો ભણ્યા ભાઈ કબ દેરાના જો તમારે લીધે છે ને આ તમારે લીધે નીમી ગાડી દો ડ્રાઈવર કાસો છે પીસી કરીને તેમ કહો ને પાંચ બે વાળે કેણ મારો ઉતરો છે Capturing the target ઓગળો એક્સ પડી ભણ્યા ભાઈ લેવું લઈ લેવી છે તો એટલે ભાઈ એમાં હું દાંત કાઢે લગા ઓગળો એક્સ લઈ લેવાનું એમાં હું દાંત કાઢવાનું જરૂરી હતી લઈ લેવું એ તે લઈ લેવાની છે ભાઈ તારે નો વહીવટ નથી કરવાનો એમ તને કહે છે હા ભાઈ કઈ જોઈ લે ભાઈ આ બધા બધાડવા ધંધા છે એના તો હું બાજી છે તે તારે રે ભાઈ બાધો હાલા હા ચાલે કે નહીં ભાઈ બોલે ભાઈ આવો પાછા બંદા આ નો મળ્યું આઈ નો મળ્યું આઈ મળી ગયું પાછા બંદા આવ્યા ભાઈ ત્યાં મને કોઈ માથે ઓલું ખુલ્યું ઓલું ચકડું ફૂટ્યું આજો રહ્યો માર દેખાવા દે સ્કેનર માં દેખાવા ગાડીમાં ખાલી દો હા, શોધી બોલા. નાખું. દે લો નાખી જાય એક ગોળી ગયો એ બીજા છે એ લે રહેજે ઓલો ગાડી લઈને આવે તાર પાસે મને બતા એમ લેજો ડેમેજ છે ઉભો આવવા દેજો લાવ બેન એ લઈ ગઈ મને ગાડી લઈ લીધી એને ગાડી લઈ લીધી મારી નિશા છે ને ભાઈ પણ ગાડી ફૂટાઈ તે યાર ક્યાં ગયો ગયો ફૂલે સીધો ગયો વયો ગયો એની મને સદ્ધે હું ગાડી મૂકીને તે એ આપણે આરસમાં બંધો ઢાળે બંધા આપણે આવ્યા તેની ઢાળે ગેટ જો ઉપરથી બંધ આવે મેં સાયલેન્સર ઓલા પણ ટીક કર્યું તો મારા સાયલેન્સર આવ્યું જ નહીં કોક સોદેલનો સાયલેન્સર લઈને ગઈ ગયો નોક છે કઈ ગણ વાપરે એસડી વાય આદી જો આપણે ઓલા પણ હાલો 800 નો છે ને હા આરસમાં છે મેં અંધાધૂંધી રશ કર્યો તો ભાઈ લોકો નીકળો ડેમેજ છે રોડા માન્ય બરોબર તો ઓલો લગ્ગો છે ને બાપને મારી ગાડી લઈને ભાગી ગયો બીજો આવ્યો બંધો એમાં આરસમાં લઈને આવ્યો લોન્ચર પેલ લઈને આવ્યો લાલેવું રોડા વાય રોડા બરોબર ઓલા માર લીધો હવે છે કોઈ ના ઓલા લગભગ કોઈ નથી તો એ નોક જ છો તો હવે આ બધા નીસ મારી કે રીવાય બહુ કરે છે યાર કે એ જો પાછળની માને હું ગાડીમાં જ ઉતરો નથી થતો ડિગ્રી 345 જો ગાડી હળગાવે ખાવા દે તો યાર હાલે માથા આવું છે ક્યાં છે રે ઉપર ઢાળે એને ઓલું નાખ્યું હતું
ધીમે ધીરે ખતમ થઈ ગયો જો રિવાઇવ કરવા આવ્યો આવો આવો અહીંયા બાદ બાદ આવો તો ડાઉન છે તમારા બાપને અહીંયા થવું છે ને કે બેન કરી નાખી તારા ના કોઈ નહીં. કોક રિવાઇવ તો કરવા જોયું છે ને ઓલા શોપે જો શોપે લગભગ છે શોપે કોઈ નહીં ભેગું. અરે ખાઈ જો ફોકસ કરી લાલ્યું અંદર છે આયા છે Resources here. જો નેટ શોટે છે લાલ કપડા વાળો તો આ બીજો કોક છે આ કોણ આ ટીમને વાય પડે લઈ લે ભાઈબંધ સોદીની આખી આખી ટ્રોગન હડકાયા કૂતરાની ગેંડમાં ભરી દે સોદીની અરે આગો રે ને લો રે હેઠ વાચા તું જો કોણ ગાડી લીધી? ગાડી લીધી કોઈ. આ આ આપણો બંધો છે યાર બંધા એનિમી લીધી હોય ને તો સાયના ભણ્યા ભાઈ તમારે એમાં ગેંડ ભાઈ કોમન સેન્સ નહીં તને પણ સોજા બહુ મજા આવે ઉપર હાલો પણ લગ્ગા હારો નથી લાગતો દાંત કાઢે સોદણીએ ગેંડ જેમ દાંત કાઢે ન કરે નહીં? ના લિમિટમાં હીરો ને ભણ્યા ભાઈ તમે તમારી પણ હું દાંત કાઢે એટલે બધા સોજલ ને રમવામાં લંડવા ધ્યાન દે ને નકરા દાંત કાઢે બી કરીએ સારી તેલ છે પીગેરો હેઠે જો આર્સેનલ પાછો બંધો આવું છે હમણાં ઝોનમાં આવશે એ લાલુ આ મને તારી મની આંખ મારે ખુલ પડશે મરી ગયો સોદીને મેરી તો ગેણ પકતી કિમ નીકી આ બાઉન્ટીન કોને મારેલ છે જરા કહે કોઈ એટલી બધી કોના ગાણમાં હવા આવી ગયેલ છે સાયલેન્સર આલી જો ને મને યાર એ બંધો ગાડી વાળો આવી ગયો ગાડી ફૂટી ઉપર જાઓ મારે રેક આવજો સોની બાજુ છે આપણે એ બાજુ જવાનું આવજો ભાઈ છે કોની માથે ઠીકો કે કરેલું છે આપણે બંધા કરેલું છે ભાઈ હા તોડે ઓલો બંધો માથે છે કહું છું હારે રહેજો એક બંધો કહું છું તો દેવાય નહીં યાર થોડા તો કઈ revive? લાગે છે નવા આ ભાઈ બંધો આ ભાઈ બંધો માનને કહે એને રિવે કર મને રિવે કર Takedown. હાલો મારી લૂંટે જાવ ઓલા ઓલા માથે આની માથે બંધા છે મારો ને યાર આની માથે સોદેલ ના જે ગેન મરાવે છો ઘડી કે રિવે કરો છો રિવે કરો બોલો રિવે કરતો તો નડો અહીંયા ગેન મરામના રમતા જ ન આવડ્યું સોદીનાને તારા બાપને મને મોર કરવો તારે આગળ તો જા પડે છે ઘડી શાંતિ રાખ ભાઈ નકર વયો જા હાથે એકલો ઓલા પીળા માથે છે બંદા ડેમેજ છે એલા યાર દિવાય કરજો હું જાઉં હું અહીંથી ગ્લીસ ફાયરમાં મારું છું પણ એક સોદીનો ગોળી નથી મારતો સોદીનો એની માને હેઠું પડે Thanks. બધી લૂંટ ગઈ કીટનો મારા તારું આ નેટ એ વીવી ગયો હડ ક્યાંક જઈને સોદેલ નહીં લોડાઈ મોકો ડેમેજ છે બે છે એક ગયો અત્યારે કવર કર્યું ઠેઠ રશ મારી ગયો ગાયણ મારી ગયો સોદીને એમની બે ડાઉન છે બરાબર છે હવે છે કોઈ ના એ મરી જાય ને પછી સડી તું સમજાય એ મરી જાય ને પછી સડી તું હજી અહીંયા બેઠો છે આરામથી દોડે છો ધીમે ધીમે પાપા પગલી પેદા થયો ભાઈ છે પાપા પગલી દોડે ગાડી રેવા દીધી રોડમાં આવું છું અરે આ ફાઇટ કરે નોક છે આ ડોડા બે હું ગાડી આ તો એન્ટર થવાઈ ગયું કોક સાયલેન્સ રાખે એ લાલ એવું જેકી ડોડા કવર આખી કરીએ સ્કોડ છે આગળ એક ઉતરે યો એક વાહ બંધો છે ઓલો મરી ગયો તો એની ઓલો રોપલેન માથે આવ્યો મને મારવા દીધો ઓલે ચાલો ઓલે મેં દીધું હેઠે બંદા બીજા રેજો ડોડા નિરેતે ક્યાં છે ડોડા બ્લુ ફોન નાખો અહીંયા ડાઉન છે કોઈ રિવે કરે અહીંયા ડાઉન છે ગાડી આડી ઓળી ભાગે એની માને હેડ હાટી જોજો સરસ આગળ જયું નહીં થતું સોદીનું હેડ હેડ હો ભાઈ ના ગાડી બડી વધી રિવે કે નહીં સનડો પડ્યો છે પણ રિવાઇવલ પોઈન્ટ એ બહુ આખો છે આ ગાડી રહી લે
કોશિશ બ્રો કોશિશ. આપણા બંદા પાસે રશ થઈ ગયો. બંદાને ગેંડ શોર્ટ થઈ જવાની છે હમણાં. ઓલો વાંયથી રશ કરી ગયો તો. આ ભાઈબંધ જીવી છે ને ભાઈબંધ બહુ મસ્ત રમે છે. ગેંડ મારા હમણાં કે મેરી તો મારે હટ! એ ગાડી હાલો આવી આ હું ડોડા કર્યું. હું રીવાય કરતો હાલો ને તો એ તે અરે કે ઓલું વિનેલર માં હવે ગેંડ શોર્ટ થઈ જાય. ઓલો બંધ થઈ ગયો. અહીંથી થઈ જાય ડાયરેક્ટ. બધા રીવા માં દે. જેકા અહીંયા આવજે. આ ખોખા દેખાય ને આ ખોખા એમાં રીવાય આગળ જાઓ હું બસે તાલી ગઈ બસું આ લોન્ચ પર લઈને તો આવ્યો જ કરો ઠીક બોલો ઉતરે છે ખાનામાં જો છે કઈ એનું ધ્યાન નહીં તો આપણે ક્યાં સીવી હા હા મસ્ત લે લાઈ તાર કાંઈ કામ નહીં લે ઓલા બંદા પાયલ ગન નથી મારી પાસે ગન લેવા જવી પડશે સિંગલ એને રીવાય તો કરી દો બિચારા ને લાલ, લાલ. એટલે રીવાય તો કરે ને જેકા હુકમ ગયો ને તે જાય તારા બાપને બાજવાતા ની શોધ આ ઉપરથી મારતો જ તો. હાલો ખોલ ખોલ ગ્લોલ ખોલ પ્લાઝમા લઈને એને કરતા મારી ગોળી એક થઈ પાછળ બીજો આવ્યો બીજો આવ્યો Quadra takedown. કાંઈ હું કાઢ્યું નહીં લો રીવાય કરી જતા તો મને હું જીવતો હતો હું જીતર દે કાંઈ હું કાઢ્યું નહીં શોધેલો એક ઉપર યાર હેઠે રહેવાનું હતું આ ઉપર રસ કરતો એને માર્યો તો ખરી મન નહીં ખેતો એ મન નહીં ખેતો ગાય મરમણા હંતા દોસા ખી છે માલા સોજા લે મારા તમારે લીધે કઈ ભળવો મને મરી નાખ્યો આગળ હેડ બીમને હેડ અડ્યો મને એટલે સુધી નહીં એવું બધું ગયા આપણા ગાય જેવું રહ્યું છે તો તમને પણ એવું લાગ્યું હોય તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોના ગુજરાતને ખૂણે શેર કરી જો કે લઈ જા અને બહેનનો ચેનલની અંદર